સરહદી વિસ્તારમાં ગુનાખોરીએ ઉચક્યું માથું। સરહદી વિસ્તારના પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં ઉઠ્યા વેધક સવાલો। થરાદમાં મંજૂરી કરી પેટીયું આશાસ્પદ શ્રમજીવી યુવક પર ચપ્પાના ઘા મારી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં છોડી અજાણ્યા ઇસમો ફરાર। ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને થરાદ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરાયો। હુમલો કરી ભાગી હૂટનાર અજાણ્યા ઇસમો સામે ઘાયલ યુવાનના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। ઓકે શું થયું તું? ત્યાં હુમલો થયો બે છોકરા આવ્યો હુમલો થયો બે છોકરો કરે તો અંદર ક્યાં આગળ હુમલો થયો હતો? ગુડાઉનથી સેજ આગળ શું બાબતમાં? એ ગાળાઓની બાબતમાં કરે છે ગાળાઓના બાબતમાં। એ તમને એમને ઓળખો તમે? ના તો હુમલો કેવી રીતે કર્યો? એટલે અમે ગાડીમાંથી ઉતરીને ગુડાઉનના ગેટે આવ્યા કે નહીં એટલે બે ગાળા કાઢીને એકદમ દોડ્યા અહીંયાથી પછી અમે અહીંયા પાછળ દોડ્યા હતા ને એટલે હું ઊભા રહી ડાયરેક્ટ આ બાબતમાં પોલીસ ફરિયાદ કરી? તમને કરીશું હવે તમને ક્યાં આગળ લાવ્યા? તમારું ગામ કયું? અમારું ગામ થરાદ। થરાદથી હોય કોણ લાવ્યું તમને? અમારા બાપુજીની મમ્મી પપ્પાની શું માર્યું તમને? સરો